Morning, students. Today we are talking about Unit 1, Read 2, The Wild Savior, Vanya Jeev Rakshak. In this story, there are four characters: Ali Bhai, Ram Singh, Ram Singh's wife, his son Arjun, and his daughter Neelam. કે મિત્રો અહીંયા ચાર કેરેક્ટરની વાત કરવામાં આવી છે. એમના વચ્ચેનો સંવાદ છે. અલીભાઈ એક મુસાફર છે જે ભારત અને તિબેટ વચ્ચેની બોર્ડર લાઇન જે છે ત્યાં એ મુસાફરી કરે છે અને એકવાર એ રામસિંહના ઘરે આવે છે ત્યારે એમની દીકરી નીલમના આગ્રહના કારણે તે પોતાની હિલ સ્ટોરી એટલે કે જે જંગલની પર્વતમાળાઓની અંદર જે આ મુસાફરી કરે છે ને એ સમયમાં બનેલી જે કોઈ પ્રસંગ એની વાત કરવાની એ આગ્રહ રાખે છે અને અલીભાઈ એ એક પ્રસંગ અહીંયા બધાને કહે છે. એનો અહીંયા સંવાદ છે. આપણે સ્ટોરી આખી વાંચીએ છીએ. નીલમ કેમ ડેશિંગ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. કે નીલમ એકદમ એમ કે આનંદ સાથે ઘરમાં ધસી આવે છે, એટલે કે ઘરમાં અંદર ચાલી આવે છે અને એ પણ બૂમો પાડતી કે અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. All the members of Ram Singh's family went running out to see. અને એ વખતે રામસિંહના ઘરના બધા જ સભ્યો એ પણ બહાર દોડી આવે છે એ જોવા માટે. And there he was, a tall man with broad shoulders, red cheeks and nose and British complexion. અહીંયા અલીભાઈનું આખું ડિસ્ક્રિપ્શન કરેલું છે. ત્યારે એક ઊંચો માણસ વિથ બ્રોડ શોલ્જર. બ્રોડ શોલ્જરનો મતલબ થાય છે પહોળા ખભા. રેડ ચીક્સ એન્ડ નોઝ, કે જેના ગાલ અને નાક લાલ છે અને જેનો કલર વિટીસ કોમ્પ્લેક્શનનો મતલબ થાય ગૌવર્ણ, એમનો કલર એવો છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન એ વાર્મ થીક લોંગ વુલન કોટ, કે જેમને એક મોટો કે લાંબો ઊનનો કોટ પહેરેલો છે. ટાઇટ ટ્રાઉઝર, કે જેનો લેગો એમ કે આપણે પાયજામો કહીએ એ પણ એકદમ ટાઈટ બાંધેલો છે. બિગ લેધર બૂટ, કે ચામડાના મોટા બૂટ છે. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને માથા ઉપર ભૂખરા કલરની એમ કે રૂવાટીવાળી ટોપી પણ પહેરેલી છે. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ, રામસિંહ હગેડ હિમ એન્ડ સેડ. ત્યારે રામસિંહ એમ કે એકદમ હાસ્ય સાથે એમ કે પોતાનો મિત્ર એમના ઘરે આવ્યો છે એટલે સ્વાભાવિક છે કે એનો આનંદ અલગ હોય અને એ વખતે એ એમને ભેટી પડે છે અને કહે છે કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. ત્યારે કહે છે કે આવો આવો, તમારું સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક lovingly to each member of the family in his thick strong voice. અને અલીભાઈ પણ એમ કે ઘરના દરેક સભ્યને એમ કે પેટેડનો મતલબ પીઠ થાબડવી, એમ કે એ રીતના પીઠ થાબડીને દરેકને એમ કે પ્રેમથી બોલાવે છે. એમના જે થીક સ્ટ્રોંગ વોઇસ, કે એમનો જાડો જે અવાજ છે એ અવાજ સાથે દરેકને આ રીતના બોલાવે છે. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કોચ, અને એ પોતાના રીતથી કોચનો મતલબ પલંગ ઉપર એ બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ, અને એ બાળકોની માતા છે એમની મમ્મી પછી ચા બનાવે છે અને એ સમય દરમિયાન રામસિંહ અને અલીભાઈ એ વાત કરતા હોય છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, કે અલીભાઈ એક મુસાફર છે. who covered long distance on foot, કે જે એમ કે લાંબુ અંતર પોતાના પગથી જ ચાલે છે. ઓન ફૂટ એટલે પગપાળા ચાલવું. ઇન ધ હિમાલયન માઉન્ટેન, કે હિમાલયની જે પર્વતમાળાઓ છે ત્યાં એ પોતે એમ કે પગપાળા આ રીતના મુસાફરી કરે છે. હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર, કે એમને એમ કહેવાય કે પ્રકૃતિને માણવી ખૂબ જ ગમે છે. ઓબ્ઝર્વ એનું નિરીક્ષણ કરવું, પ્રકૃતિનું નિરીક્ષણ કરવું ખૂબ જ ગમે છે, નેચરનું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન, તે એક ગામથી બીજા ગામ, ટાઉનનો મતલબ એક કસ્બો કહીએ, એક નાનો શહેરથી બીજા
શહેર એટલે કે એક કસ્બાથી બીજા કસ્બા. ઇન ધ માઉન્ટેન્સ કે એમના એ એમ કે પર્વતોના જે ગામડા છે કે આવા નાના એક ટાઉન છે ત્યાં આ રીતની મુસાફરી કરે છે. સેલિંગ ડ્રાયડ એપ્રિકોટ, જો અહીંયા ડ્રાયડ એપ્રિકોટનો મતલબ આપણે જરદાળુ કહી શકીએ. હર્બ્સનો મતલબ થાય આપણે જડીબુટ્ટી, અને એ પણ એ પોતે એ રીતની કહેવાય ને કે કાસ્ટની જંગલોમાં સ્વાભાવિક છે કે એ રીતની ઔષધિઓ પણ હોય. એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન, અને કિંમતી પથ્થર હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, કે એમની જે મુસાફરી દરમિયાન જંગલની અંદર આ બધી જે સામગ્રી જે મળે છે એ બધાને એકઠી પણ એ કરે છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક્ડ રામસિંહ, ત્યારે રામસિંહ પછી કહે છે કે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, કે હાલમાં તું ક્યાં રહે છે. એમ સ્વાભાવિક છે કે ઘણા દિવસે એમ કે મિત્ર મળે એટલે સ્વાભાવિક આ પ્રશ્ન દરેક કરતા હોય છે કે હાલમાં તું ક્યાં રહે છે. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, કે હું એમ કે ઊંચા પર્વતો ઉપર કે જે ઇન્ડિયા ભારત અને તિબેટની જે બોર્ડર છે ત્યાં એમ. ત્યારે નીલમ સ્વાભાવિક એ વચમાં બોલે છે કે એલોન, કે શું તમે એકલા જ એમ કે ત્યાં મુસાફરી કરો છો, પર્વત ઉપર એકલા જ ફરો છો. એટલે એ કહે છે કે ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ, કે હા હું એ રીતના ટેવાયેલો છું. યુઝડ ટુ ઇટનો મતલબ થાય એમ કે ટેવાયેલ, કારણ કે હું એકલો જ એ રીતના મુસાફરી કરું છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ, કે સારું તો અત્યારે હું અહીંયા એક રાત રોકાવીશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ, કે આવતીકાલે સવારે હું અહીંયાથી રજા લઈશ, અહીંયાથી હું જઈશ, અલીભાઈ એમ કહ્યું. ત્યારે એમ કે નીલમ બોલે છે કે નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ. જો વોન્ટ લેટ યુ એટલે મતલબ વિલ નોટ લેટ યુ ગો, કે ના અલીભાઈ ના, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, કે તમારે અમને તમારી પર્વતોની વાર્તા, એટલે કે તમે જે જંગલમાં મુસાફરી કરો છો કે મુસાફરી અથવા એ પ્રમાણેની તમારે અમને વાર્તા કહેવાની છે, એવું નીલમ કહે છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days, એમ કે પછી ઘણા આગ્રહના કારણે તે 2 દિવસ રોકાવા માટે સહમત થયા. ઇન્સિસ્ટન્સનો મતલબ આગ્રહ. That night they all kept awake till late, કે એ રાત્રે બધા જ મોડા સુધી જાગ્યા. Sitting on his bed, listening to his interesting travel experience, કે બધા જ એમની પથારી નજીક ત્યાં બધા જ બેઠા અને એમનું જે મુસાફરીનો જે અનુભવ રસપ્રદ એ વાત સાંભળવા માટે બધા બેઠા. અલીભાઈ began to tell his story. It was almost a couple of hours to the nearest village. અલીભાઈએ હવે પોતાની વાત કહેવાની શરૂઆત કરી કે બાજુના ગામની અંદર એમ કે 2 કલાક થઈ ગયા હતા. I was only a few miles away from the border of India and Tibet, કે ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર લાઇન છે ત્યાં હવે પહોંચવા માટે મારે થોડા માઇલ બાકી હતા. I was hungry and sat down to enjoy my lunch. ત્યારે હું ખૂબ જ ભૂખ્યો થયો હતો એટલે હું મારું બપોરનું લંચ લેવા માટે બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. કે it was totally quiet, કે બધે જ નીરવ શાંતિ છવાયેલી હતી, માત્ર એમ કે પક્ષીઓનો કલરવ. ચેર્પિંગનો મતલબ થાય પક્ષીઓનો કલરવ, કે એ સાંભળવા મળતો હતો. I had hardly had a few morsels, કે મેં થોડાક જ મોર્સલ્સનો મતલબ થાય કોળિયા, કે મેં થોડાક જ કોળિયા એમ કે લીધા હશે. When I heard soft ફેબલ ગ્રોવ્સ, ત્યારે મેં એમ કે એક પ્રાણીનો ઘુરકવાનો અવાજ સાંભળ્યો.
ફેબલ ગ્રોલ્સ, ગ્રોલનો મતલબ થાય ગુરકવાનો અવાજ. I was alarmed because from the sound I was sure that it was nothing but a bear. કે મને ખાતરીપૂર્વક એમ કે ખાતરી હતી કે એ અવાજ બીજા કોઈ જનો નહીં, પણ એ અવાજ બેરનો મતલબ થાય રીંછનો અવાજ હતો. I quickly closed my tiffin box and bent low. કે મેં ફટાફટ મારું ટિફિન બોક્સ એમ કે બંધ કરી દીધું અને હું આગળની તરફ ઝૂકી ગયો. So that the smell of food and my body were not carried by the strong breath to the monster. કે જેથી મારા ખોરાકની તથા મારા શરીરની જે ગંધ છે એ હવા દ્વારા ત્યાં મોન્સ્ટરનો મતલબ આપણે એમ કહી શકીએ કે રાક્ષસ, પણ અહીંયા મોન્સ્ટર એટલે બેર માટે વાપરેલો શબ્દ છે, એટલે કે રીંછ તરફ મારા ખોરાકની કે મારા શરીરની ગંધ ન પહોંચે એ માટે મેં એ રીતનું કર્યું. I took up my bamboo staff with its points iron and કે મેં મારા એમ કે હાથની અંદર કે ઇન માય રાઇટ હેન્ડ કે મેં મારા જમણા હાથમાં એમ કે બંબુનો સ્ટફ એટલે કે વાંસનો ભાલો કે જેની અણી એમ કે આયરન એટલે લોખંડની છે એવો એક ભાલો મેં મારા હાથની અંદર લીધો. એન્ડ બિગ ડબલ એજેડ નાઇફ ઇન માય લેફ્ટ, અને ડાબા હાથની અંદર મેં 2 ધારીવાળો એમ કે છરો એટલે કે નાઇફ એટલે છરી લીધી. I crawled carefully to the edge of the mountain, અને હું પેટ દ્વારા એમ કે ઘસડાતો છેક માઉન્ટેન એટલે પર્વતની ટોચ સુધી ગયો. And looked down into the deep, અને પછી મેં બીજી તરફ એટલે પર્વતની ટોચથી નીચે જોયું. નેરો વેલી મતલબ એક સાંકડી ખીણ ઉપર, ખીણમાં મેં જોયું. Soon my eyes caught sight of 2 tiny snow leopard. ત્યારે મારી આંખે એક સુંદર એમ કે એક દ્રશ્ય જોયું. 2 tiny snow leopard, 2 નાના એમ કે હિમ ચિત્તાના બચ્ચા જોયા. Leopard's cubs on a small flat piece of land. કે એક ત્યાં જમીન ઉપર મેં એ રીતના 2 બચ્ચાને જોયા. On the slope of the opposite mountain, કે પર્વતની વિરુદ્ધ દિશામાં મેં આ રીતના 2 બચ્ચા જોયા. Oh wow, what did they look like? asked Neelam. ત્યારે નીલમ વચમાં કહે છે oh wow, કે અદ્ભુત, એક આશ્ચર્યજનક એ આ સેન્ટેન્સ કહે છે કે તેઓ કેવા લાગતા હતા. What did they look like? They were beautiful. તે ખૂબ જ સુંદર હતા. Their fluffy, snow-white furry coats matched perfectly with the snow. અને કે તેમની જે ફરી કે તેમની જે રૂંવાટી હતી એ પણ આ સ્નો એટલે કે બરફની અંદર મેચ થઈ જાય એટલે કે બરફમાં ભળી જાય એટલી સફેદ હતી અને એ એટલા સફેદ હતા. Said Alibhai as if visualizing them just in front of his eyes. Visualizing એટલે જેમાં દ્રષ્ટિગોચર થવું, જાણે કે અત્યારે પણ એમની નજર સમક્ષ એ બંને બચ્ચા હોય અને એ રીતના એ વાત કરતા હોય એ રીતની આ એમનામાં આ વાતમાં ખોવાઈ જાય છે. એટલે કે એ રીતના વિઝ્યુલાઇઝિંગ આ બંને દ્રશ્યો એમ કે પહેલાં જોતા હોય એ રીતના એ ખોવાયેલા હોય છે. વોટ વેર ધ કબ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. ત્યારે અર્જુન કહે છે કે એ બંને બચ્ચા શું કરી રહ્યા હતા. They were playing, each one crouched on the snow and rolled their lovely green eyes at each other. તે બંને એમ કે રમી રહ્યા હતા, તેઓ એકબીજા ઉપર એમ કે ગુલાટિયા ખાતા હતા અને એ બંનેની સુંદર આંખો એમ કે એકબીજા ઉપર ઠરેલી હતી. Then one would jump on the other. ત્યારે એક એ બીજા ઉપર કૂદી રહ્યો હતો. They would wrestle for a while growling softly. અને તે એકબીજા ઉપર એમ કે રેસલનો મતલબ કુસ્તી,
આ રીતના કુસ્તી કરતા હતા અને ગ્રોવલિંગ સોફ્ટલી અને સોફ્ટલી એકબીજા તરફ એમ કે ઘુરક્યા કરતા હતા. એ રીતના એમ કે આ બંને રમી રહ્યા હતા. They would crunch again and wrestle again. તે એકબીજા ઉપર એમ કે તરાપ મારવા અને એકબીજાથી આ કુસ્તી કરવા માટે એ રીતે ફરી વારંવાર કરી રહ્યા હતા. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. કે આ બંનેને આ રીતના મસ્તી કરતા જોવા એ ખૂબ જ એમ કે આનંદ હતો કે વોચિંગ ધેમ વોઝ ફન કે એમને જોવાનો એક આનંદ હતો. બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ પણ મને એક ચિંતા હતી કારણ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર પણ એમની જે મધર લેપર્ડ એટલે કે માદા ચિત્તા આજુબાજુ ક્યાંય જોવા મળતી હતી નહીં, એટલે કે ક્યાંય દેખાતી હતી નહીં. The mother is very ferocious when she is with her cubs. કે મધર કે આ કોઈ પણ માતા પોતાના બાળકો સાથે હંમેશા હિંસક હોય છે. કે મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન શી ઇઝ વિથ હર કબ કે એના બચ્ચા સાથે જ્યારે હોય ત્યારે એ ખૂબ જ હિંસક હોય. Then what happened? asked નીલમ. પછી શું થયું? નીલમે એવો પ્રશ્ન કર્યો. Well, I kept close to the ground on my belly. કે હું ગ્રાઉન્ડ ઉપર એમ કે મારા બેલી એટલે કે પેટના સહારે એ રીતે જ ઊંઘ્યો રહ્યો, એટલે કે એ રીતના જે દ્રશ્યને જોતો હતો. I kept close to the ground on my belly. I was worried if the mother was around. કે મને એની ચિંતા હતી કે મધર એની માતા આજુબાજુ આસપાસ હોય. Soon I saw a very strange thing happen. ત્યારે મેં એકાએક એક વિચિત્ર ઘટના જોઈ. All of a sudden a huge black bear came growling from the tree and rushed towards the cubs. ત્યારે એકાએક all of a sudden a huge black bear કે એક મોટું વિશાળ એમ કે કદાવર રીંછ ગ્રોવલિંગ ઘુરક્યા કરતું ઝાડમાંથી ફ્રોમ ધ ટ્રીઝ એટલે કે એ ઝાડીઓમાંથી ઘુરક્યા કરતું આવી રહ્યું હતું. એન્ડ રસ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ કે એ બચ્ચાઓ તરફ એ ઘુરક્યા કરતું જઈ રહ્યું હતું. નાવ આઈ વોઝ વરીડ મધર અબાઉટ ધ કબ્સ દેન મી. કે હવે નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ દેન મી કે હવે મને મારા કરતાં પણ વધારે બચ્ચાઓની ચિંતા થવા લાગી. કારણ કે એ રીંછ એમ કે આ બે બચ્ચાઓ તરફ ઘુરક્યા કરતું જઈ રહ્યું હતું. Within no time I heard a deafening roar of anger from just a few meters away from me. કે થોડા જ ક્ષણની અંદર આઈ હર્ડ એ ડેફનિંગ કે એકદમ બીજો અવાજ, રોર ઘુરક્યા કરતો એક બીજો અવાજ, એકદમ ત્રાડ એક ગુસ્સાવાળો, એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી કે મારાથી થોડાક જ નજીક એમ કે થોડા જ મીટરોમાં મેં એવો બીજો અવાજ સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ કે મારા ડર ટુ માય હોરર એકદમ ડર અને મારા આશ્ચર્ય વચ્ચે અ બિગ વ્હાઇટ કેટ. એ બિગ વ્હાઇટ કેટનો મતલબ અહીંયા આપણે મધર લેપર્ડ માટેનો આ શબ્દ છે કે એ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર્ડ appeared jumping down on a nearby huge rock. અને એ જે મધર લેપર્ડ માદા ચિતા હતી એ એકદમ તરાપ મારી, જમ્પિંગ એટલે ડાઈ મારવી, તરાપ મારી એમ કે હ્યુગ રોક ઉપર એટલે કે એ બિયર ઉપર તરાપ મારી. ગોસ એક્સક્લેમ્ડ અર્જુન કે ગોસનો મતલબ અહીંયા એક કહેવાય કે એક્સક્લામેટરી સેન્ટેન્સ છે કે એક ઉદ્ગાર વાક્ય, આપણે નહીં કહેવાય હે ભગવાન, એવો અર્થ અહીંયા આપણે કરીશું ગોસનો કે અર્જુન આ રીતની વાત કરે છે. હાઉ હોરિફાઈંગ
એડેડ નીલમ, કે કેટલું ભયાનક. કીપ ક્વાઇટ said the mother impatiently. What happened then? હવે વચમાં એમની મમ્મી કહે છે, કારણ કે બાળકો આ રીતના જુદા જુદા પ્રશ્નો કરતા હોય અને વાતમાં બધાને ઇન્ટરેસ્ટ હોય છે એટલે સ્વાભાવિક છે. એની મધર પણ એમ કહે છે કીપ ક્વાઇટ, તમે ચૂપ રહો. પછી કહે છે વોટ હેપન ધેન, પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કર્વ્સ, કે ભગવાનનો પાડ, ભગવાનનો આભાર. આઈ વોઝ લકી, હું કે નસીબદાર હતો, કે ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ, કે એની આંખો એના એમ કે કપ્સ ઉપર, કે એના બચ્ચાઓ તરફ હતી. એન્ડ સી ડિડન્ટ લુક અપ એટ મી, પણ અને તેને મારી તરફ જોયું ન હતું. વિથિન મોમેન્ટ્સ ધ મધર લેપેડ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, અને વિથિન મોમેન્ટ, થોડી જ ક્ષણની અંદર, ધ મધર લેપેડ ડાઉન ટુ ધ કપ્સ, અને તે થોડી જ ક્ષણની અંદર એ મધર લેપર્ડ પોતાના બચ્ચાઓ તરફ આ રીતના એ આવી. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, કે એકદમ હવામાં ઉછળતી. સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી, કે સીધા જ હવામાં તે એકદમ ક્રૂરતાથી અને હિંમતપૂર્વક તે એમ કે રીંછ તરફ કૂદે છે. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, ત્યારે રીંછ એનું બેલેન્સ, એનું સંતુલન ગુમાવે છે. ધ વાઇલ્ડ બેટ્સ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટેપ, અને એ એકબીજા ઉપર એમ કે ગબડતા સ્નોવી સ્લોપ ચમ્બલિંગ ઓન ઈચ અધર, કે એકબીજા ઉપર આ રીતના એમ કે કુલેટા ખાતા ટીલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ લાઉડ થડ, કે જ્યાં સુધી સાંકડી ખીણની અંદર એકદમ જોરદારના અવાજ સાથે જ્યાં સુધી પડ્યા નહીં ત્યાં સુધી આ એકબીજા ઉપર ગબડતા રહે. આઈ ક્રેનેડ માય નિક, કે મેં મારી ગરદન ઊંચી કરી અને જોયું. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટનેડ કપ, અને બે આ બચ્ચાઓએ પણ એ રીતના આ દ્રશ્ય જોયું. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ, કે કોઈ પણ માતા એમ કે સહજપણે કે પોતાના યંગ વન એટલે કે પોતાના બચ્ચાઓને બચાવવા માટે એમ કે એ હંમેશા વેરી સ્ટ્રોંગ, મજબૂત હોય છે. અલીભાઈ એમ કહે છે સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન, તે હંમેશા એમ કે સી ઇઝ ઓલવેઝ રેડી, તે હંમેશા તૈયાર હોય છે લડવા માટે. અનટુ ડેથ ફોર હર યંગ વન, કે એમ કે જીવનના અંત સુધી એટલે કે મૃત્યુ સુધી પોતાના બચ્ચાને બચાવવા માટે કે એ લડવા તૈયાર હોય છે. સેડ રામસિંહ. યસ યુ આર રાઇટ સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન, ત્યારે અર્જુન અને નીલમની મમ્મી, એની માતા પણ એમ કે આ બંને પોતાના બાળકો તરફ જોતી આ વાત કહે છે કે યસ યુ આર રાઇટ, હા તમારી વાત સાચી છે, તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુડ, કે અલીભાઈ આગળ વાત ચાલુ રાખે છે. ધ હ્યુજ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, કે જે આ બિયર છે એ મધર લેપર્ડ, જે આ ચિત્તો છે માદા ચિત્તા, એનાથી 3 ગણું મોટું હોય છે. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇડ લેગ, જો અહીંયા હાઇડ લેગનો મતલબ આપણે શું કરીશું, હાઇડ એટલે છુપાયેલા નહીં, પણ હાઇડનો મતલબ થાય છે પાછળના પગ. હાઇડ એટલે પાછળનું, હાઇડ ઉપરથી બિહાઇન્ડ, એટલે આપણે અહીંયા એનો અર્થ એમ લઈશું કે પાછળના પગથી એ ઊભું થાય છે. હી સ્ટ્રેચેડ આઉટ હિઝ બિગ પાવ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ, એ પોતાના જે પંજા, પાવનો મતલબ થાય પંજા, એ બંને પોતાના પંજાને ફેલાવે છે એમ કે એ રીતના એના ઉપર હુમલો કરવા આવે તૈયાર છે, કે પોતાના બંને પંજા પહોળા કરે છે. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ, કે જેને એકદમ તીક્ષ્ણ નાહોર છે, નાહોર એટલે નખ. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ, તે પોતાનો દાંત બતાવે છે અને એકદમ ઘુરક્યા કરે છે એ રીંછ.
ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. અને ત્યારે એ મધર લેપર્ડ એના તરફ જુએ છે થોડા ક્ષણ. સ્નેલ્ડ એન્ડ વિથ લેડ નોકડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને પછી એકદમ એમ કે એના ઉપર ઘુરક્યા એ પણ કરે છે, અને એ રીતના એ મોટા મોન્સ્ટર એટલે કદાવર પ્રાણી એમ પણ કહી શકાય કે એને એ પાડી દે છે. The whole valley echoed with the sounds of their fight. કે આખી વેલી જે આખી ખીણ છે એનામાં એકદમ પડઘો એ બંનેની ત્રાડનો સંભળાય છે, એમની લડાઈનો. The snow leopard was swift and jumped about from side to side, tearing away big paws of black furry skin of the bear. અને એ વખતે ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટલી, એકદમ ચપળતાથી, ઝડપથી એમ કે આ ચિત્તો એના ઉપર તરાપ મારે છે, અને ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એક તરફથી બીજી તરફ, અને ચેરિંગ અવે બિગ પીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. અને જે આ બિયરની એમ કે જે ફરી રૂવાટીવાળી જે ચામડી છે એને ચીરી નાખે છે, એટલે કે એને આ રીતના એના ઉપર એ પ્રહાર કરે છે. The bulky and slow bear failed to injure his enemy. અને બલ્કી એટલે કદાવર, મોટું એમ કે કદાવર, આ રીંછ, અને ધીમું એ રીંછ પોતાના એનિમી એટલે કે આ દુશ્મનને ઘાયલ કરવામાં એ નિષ્ફળ જાય છે. The fight lasted for about 10 minutes. અને આ યુદ્ધ, આ બંને વચ્ચેની લડાઈ એમ કે 10 મિનિટ સુધી આ રીતે ચાલે છે. The bear was bleeding here and there. કે હવે રીંછને એમ કે જુદા જુદા ભાગેથી એમ કે લોહી વહેતું હોય છે, કારણ કે એ ઘાયલ થયેલું છે. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. અને લેપર્ડ એમ કે વારંવાર એના ઉપર હુમલો કરતું હોય છે, અને આ વખતે રીંછ પોતાનું બચાવ કરવા એમ કે એના પંજાથી પોતાના ફેસને એટલે કે પોતાના મોઢાને ઢાંકે છે. The bear was now trying to escape to save his life. કે હવે બિયર કે પોતાનું જીવન બચાવવા માટે, પોતાને બચાવ કરવા માટે હવે છટકવા માંડે છે ત્યાંથી. એસ્કેપનો મતલબ આપણે કહીશું છટકવું, કે એ રીતના એ પોતે ત્યાંથી છટકે છે. They both moved further and further till they disappeared around the huge mountain. અને they both moved further and further. તે આમ કે વારંવાર આ રીતે એકબીજા ઉપર હુમલો કરતા હોય છે, કે જ્યાં સુધી એમ કે એ till they disappeared around the huge mountain, કે આ મોટા પર્વતની પાછળ એમ કે જ્યાં સુધી એ બંને અદૃશ્ય ના થઈ ગયા ત્યાં સુધી આ રીતના લડતા હોય છે. I could not see them for a while. કે હું એક ક્ષણે એમને જોઈ ના શક્યો જ્યારે, but I could hear the growls and snarl. પણ માત્ર હું એ બંનેની એમ કે તરાફ, એ બંનેની એકબીજાની જે એકબીજા ઉપર હુમલો કરવાની જે જોરદાર ચીસ, એ જ માત્ર હું સાંભળી શક્યો કે એક ક્ષણ. Then the valley was calm and quiet once again. પછી એમ કે જે આ ખીણ છે એકદમ શાંત થઈ ગઈ, એકદમ નીરવ શાંતિ ફરીથી છવાઈ ગઈ. The mother reappeared and run up to her cubs. અને પછી એમની માતા તે ફરીથી ત્યાં જોવા મળી એમના બચ્ચા તરફ, her cubs, અને એમના બચ્ચા તરફ એ ભાગી. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. તે એમ કે એ બંને બચ્ચાઓ તરફ ગઈ અને તેને સ્મેલ્ટ એટલે સૂંઘવું, અને લિંકેડ એટલે ચાટવું. તે એમને સૂંઘવા લાગી, એમને ચાટવા લાગી, અને કે the over and over,
અગેન ટુ મેક શ્યોર, ખાતરી કરવા માટે કે ધેટ દે વેર નોટ હર્ટ બાય ધ બિયર, કે બિયર દ્વારા એમ કે જે રીંછ દ્વારા એમને કોઈ નુકસાન, કોઈ ઈજા પહોંચી નથી એની ખાતરી કરવા માટે એ બંને બચ્ચાઓને આ રીતે સૂંઘવા લાગી, ચાટવા લાગી. The three then climbed up the mountain and disappeared. પછી આ ત્રણેય એમ કે બંને બચ્ચા અને એની માતા એ બધા જ એમ કે માઉન્ટેન એટલે પર્વત ઉપર ચડ્યા અને ત્યાંથી એ અદૃશ્ય થયા. યુ મસ્ટ હેવ ફીલ્ટ વેરી રિલીવ્ડ, સેડ નીલમ. ત્યારે નીલમ કહે છે કે એ વખતે તમને ખૂબ જ હવે શાંતિ થઈ હશે. Quite, ચોક્કસ. I stayed in the position for some more time and watched the family disappearing in the wood. કે ચોક્કસ હું એ સમયે એમ કે એ I stayed in that position, હું એ જ પોઝિશનની અંદર એમ કે ત્યાં બેઠો થોડા ક્ષણ, એન્ડ વોચડ ધ ફેમિલી ડિસએપિયરિંગ ઇન ધ વુડ, અને કે ફેમિલીને એ આખા કુટુંબને એમ કે વુડમાં એટલે કે જંગલમાં અદૃશ્ય થતું જોતો રહ્યો, કે આ રીતના એ બધા એમ કે એ જતા હતા, એમને જોઈ રહ્યો હતો. વેવિંગ ધેટ ટેલ્સ, કે એ ત્રણ પોતાની વેવિંગ એટલે હલાવવું, કે વેવિંગ હેન્ડ, અહીંયા વેવિંગ ટેલ કીધું છે એટલે કે હાથ હલાવવા આપણે કહીએ એ રીતના અહીંયા ટેલ એટલે કે એમની પૂંછડી હલાવતા એમ કે જ્યાં સુધી અદૃશ્ય ના થઈ ગયા ત્યાં સુધી હું એ જ પોઝિશનમાં એમને જોતો રહ્યો. I also waved my hands and said goodbye, અને મેં પણ મારો હાથ અદ્ધર કર્યો અને એમને ગુડ બાય કહ્યું, આવજો કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર, આસ્ક્ડ અર્જુન eagerly. પણ અર્જુને આતુરતાથી એમ કે એક બીજો પ્રશ્ન કર્યો કે પણ પેલા બિયરનું શું થયું, કે બટ વોટ હેપન ટુ ધ બિયર. ગોડ નોઝ, કે ભગવાન જાણે. All I know is that the coming of the bear was a blessing for me because it really saved me. કે and all I know, કે હું એટલું જ જાણું છું કે the coming of the bear, કે રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદરૂપ હતું, કારણ કે એને મને બચાવ્યું, કે it really saved me, એને ખરેખર મને બચાવ્યું. I thank God for saving the cubs and me too, કે હું ભગવાનનો આભાર માનું કે મને અને એ બચ્ચાઓને પણ બચાવ્યા. એટલે કે મિત્રો અહીંયા આપણા છેલ્લે ટાઇટલની આપણને અહીંયા ખ્યાલ આવે કે ધ વાઇલ્ડ સેવિયર, એટલે કે વન્યજીવ રક્ષક કોણ બન્યું અહીંયા, તો બિયર. એ કોના માટે? અલીભાઈ માટે, કે અલીભાઈ આ બિયરના કારણે બચી ગયા અને આ કબ્સના 2 બચ્ચાઓ પણ. લેસન બહુ જ સરસ છે મિત્રો. આપણે નેક્સ્ટ આના એક્સરસાઇઝની વાત કરીશું. થેન્ક યુ.